पूजन कर्म अधिकार प्राप्त्यर्थं देव न्यास पूर्वक देव न्यासांश करिष्ये। પાણી પીવાનું હવે આપણા દેહ ન્યાસ કરવાનો પહેલી આંગળી અંગૂઠા પર લગાવી દેવાનું ઓમ ખાલી ભાઈ હોય ખાલી ભાઈ હોય ઓમ કઈ અંગુષ્ઠાભ્યામ નમઃ ઓમ રીમ પહેલી આંગળી પર અંગૂઠો પહેલી આંગળી પર ओम ह्रीं गणेभ्याय नमः ओम ह्रीं मध्यमाभ्याय नमः ओम ह्रीं चामुण्डाय नमः ओम ह्रीं परिशिवाय नमः ओम ह्रीं चामुण्डाय वरदक्षिणाभ्याय नमः। हृदय पर लगाओ आ बाजू ध्यान રાખવાનું બધાય ओम ऐं हृदयाय नमः ऐं हृदयाय ओम ह्रीं शिवाय अम्बा माताનું મંત્રી ધ્યાન કરવાનું એટલે આપણે ન્યાસ કરીએ તેવો મનમાં ધ્યાન કરવાનું દેવે દાસેલા પરિવાલય નરે વેદે વેદયામ્ય રાજોરારુદય વરમાની દેવય મનાત્રય મંગયાસુ પુત્રપાત પાવજનિનામ ચમો
माता जी ने
સ્નાનાલય વિધાય. હવે અહીંયા આગળ માતાજીની મૂર્તિ છે એ સ્નાન કરવા માટે અંદર થાળીમાં લો. બધાએ નમસ્કાર કરો. ભાગ્ય જલાલો દેવા નીચે યશસ્વી. હવે તમે સક્ષીમાં માનેલો ત્યાં કરો. બધાએ નમસ્કાર કરવાના. આપણે ભાવ ધરવાનો માતાજીના પગ જોઈએ છે તેવું પહેલા ભાગ્ય જલ. ઓમ દુર્વયા ધરણિયા વેદ વિષ્ણુ
પાવાગઢથી આવે, આરાસુરથી આવે, પાવાગઢથી આવે, બરાબર. ચોટીલા ત્યારે બધા લોકો ત્યારે માતાજી થાકી જાય એટલે મોઢું પર કાપવું પડે, સબ્જીમાં મોઢું પર એટલે પંચામૃત પર થોડું કરવું. માલવેલા કાનકાસ્ય સંભૂતે પિહિકા રાત્રાપિગાનકે નયા પહેલા નંબરમાં શું આવે? ગાયનું દૂધ. તો દૂધથી આપણે માતાજીને સ્નાન કરાવવાનું, સબ્જીમાં પંચામૃત વગેરે આપો, પછી આપણે દૂધ માતાજીને અર્પણ કરવાનો. બીજા નંબરમાં શું આવે? દહીં. દહીંથી સ્નાન કરવાનું પ્રક્રિયામાં આપણે કરાવવાના હાલના ભાઈના સમજ્યા
માતાજીને અર્પણ કરવાનું. ઓમ ત્ર્યંબકં જજામહે અર્પણ કરીએ તેવો ભાવ કરવાનો. ઓમ હરિવયા પૂજા पंचोपचार भोजनालय गंगा पुष्पम समर्पयामि. माताजीने फूल चढ़ाव्યું है અને 3 વાર પાણી લાવો. વાયવાત્મકં ધૂપમ તેજાત્મકં દીપમ અમૃતાત્મકં નૈવેદ્યમ નિવેદયામિ. કરોડવંદનાથે નમસ્કારાન સમર્પયામિ. પગે લાગો. ચમચીમાં પાણી લો અને એના પંચોપચાર ભોજનેના જગદંબિકા શ્રીરામ નમઃ પાણી મૂકી દેવાનું. માતાજી પાસે પાણી મૂકી દો. હવે ચઢાવેલું પુષ્પ લઈ લો. ઉત્તરે નિર્માલ્યમ વિષ્ણુજીયા. બે હાથે લગાવો, માથા પર લગાવો, હૃદય પર લગાવો. સુંદરીને સાઈડમાં મૂકી દો. જસ્તમ રક્ષાય ભગવતી સ્તોત્રેણ અભિષેકમ કુર્યાત. હવે પાછું હાથ ધોયા પછી ફૂલ માતાજી પર ચડાવો. હવે અભિષેક કરવાનો છે માતાજીનો. અંબા માતાનો મનમાં જય અંબે શરણમ મમ, જય અંબે શરણમ મમ જપ કરતા જવાનું અને માતાજી પર અભિષેક કર્યા કરવાનો. પાત્રે ગંધમ દત્યાત. મરુદપદ્ધતિનુસારેણ ભગવતી સ્તોત્રેણ અભિષેકમ કુર્યાત. ધીરે ધીરે પાણી રાજા કરો. ઓમ ऐं क्लीं क्लीं चामुण्डाय विद्महे कुलदेव्यै माता की जय. जय भगवती
પહોંચ્યા ચોખામારી માતાજીને સ્નાન કરાવો तत्पश्चात् शुद्धोदकालं समर्पयामि पश्चादेव बोलो श्री अम्बे माता की जय। अम्बे मानो जननी
ઉપર સંભળા છે અડબોરિય મહેલા મને રૂપિયા રાશમદ્રા મદરી માનવતા પ્રાણાય સ્વાહા પ્રાણાય સ્વાહા પ્રાણાય સ્વાહા ઇમાન કોને રૂપિયાની પુનઃ ઓમ પ્રાણાય સ્વાહા પ્રાણાય સ્વાહા પ્રાણાય સ્વાહા પ્રાણાય સ્વાહા કોને રૂપિયાની ઉપાદાન દેવતા બોલાય માંગ શ્રીરામ એક રંગને હાથમાં ફૂલ લેવાનું માતાજીની પ્રદક્ષિણા કરવાની ધીરે ધીરે ભલે ભલે પરિપૂર્ણોદ્યા નદીઓ સ્વમેરા કે ભલાંતરાણી
9 વખત જપ કરો ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે મધ્ય એમાં હા એમાં જ નીચે છે માતાજી નીચે છે ના છે जब થઈ જાય એટલે ચમચીમાં પાણીઓ અને યથાશક્તિ પૂજન કરવા પડેલા જગદંબિકા પ્રિયતા નમઃ પાણી પીયા સલામ પગે લાગો બોલો શ્રી અંબે મહાદેવી આપણા પ્રધાન દેવના પૂજન થયું હવે આપણે નવગ્રહ ભગવાનને આ પગે લાગી જાઓ હાથમાં એક કંકુ ચોખાવાનું ફૂલ લઈ લો તમે અહીંયા સૂર્યની સાથે નવગ્રહ અધિદેવ પ્રત્યાદેવ બધા દેવતાઓનું એક સ્મરણ કરો
ભગવાનની માતાઓ શરીર પર આજુબાજુ પાણીના ધારા લગાવવાના. ઓમ નિર્મલે નમઃ મોરાજો આત્માને નમઃ મોરાજો દેવો કવિરા મોરાજ પચિલે નમઃ નાજો જસ્યાસે કલ્યાણે ભાવિલાવને ભાવિલા મોરજ્યાલકાવા બોલે રચાયે અમ્મા સ્મરણ કરવાનું જણાય. ઓમ શિવ ઉવાચ શૃણુમે પ્રક્ષ્યામે કુંજિકા તોત્રમુત્તમા યેન મંત્રભાવે વ્યાસંતિજાપા શુભવે નાગાજમ નાગલા તોત્રમ કીલકમ નાલસ્યમ નાસુક્તમ નાભિધ્યાનમ જાનન્યાસો નજવાંજનમ કુંજિકા પાદમાતેન દુર્ગા પાદમ વલ્લભે અરે ગુહ્યગમ દેવી દેવાનામ વિદુલભમ ગોપનીયમ પ્રેમેન સ્વયોનિરમ પાદતે મારણમ મોહનમ વસ્ય સ્તંભરોચ્ચાટનાલિકા પાદમાતેન નૃત્યે કુંજિકા તોત્રમુત્તમા ઓમ ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే ఓం గ్లోం హోం క్లీం జ్వం సహ జ్వాలయ జ్వాలయ జ్వల 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 ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే జ్వల హం శం లం శం హం స్వాహా నమస్తే తనుమే నమస్తే ముకుందే नमः वेदवाहिनी नमस्ते वैशालिनी नमस्ते सुमहन्वे जगन्मातृघातिनी जागरमे महादेवे तपसिद्धां प्रज्वले ऐंकारे सत्यरूपाले लिंगाले परिपालिका एकाले कामरूपेत्ये विषरूपे नमोस्तुते चामुण्डाय भागीय एकाले विलाये विद्ये साम्राज्यं नमस्ते वंदरूपे राम देव लोकदेवते राम देव महादेवते राम देव ब्रह्मकालिकाले राम देव ब्रह्मेश्वरो ओम ओम ओंकारोविने जप 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 जपनाये राम देव ब्रह्मेश्वरे भवान्ये नमो नमः आम काम जाम ताम 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 यम ध्यान शम ओम ओम ऐं क्लीं ऐं ध्यान 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 सोडया सोडया दिव्यां गुरु स्वाहा आके बोलाये गुरुना आके तुमे देहा शास्त्रे तुम संतते देव्या मंत्रे ते गुरुस्वरे इदं मंदिरा दोषं मंत्रधारते हेतवे अभक्ते देवदातर्यं गोपितं वंशपार्वती यस्तो कुञ्जीरया देवे एनां सप्तसतिर्पदे न तस्य जायते शक्ये रदन्ते रोदनं यदा ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे હવે તમારે ચમચીમાં પાણી લેવાનું બધાએ પ્રારબ્ધ જન્મમાં અસ્મિ કુંડે સ્વયમેવ તથા અસ્ય કુંડે બ્રાહ્મણ દ્વારા પંચભૂષણકાર પૂર્વક અધિષ્ઠાપનમ જાગરિષ્યે સાકે મહારાજ પુના જાતે તમે હવે આપણે જે હવન કુંડ છે એને પગે લાગો એની પર ભગવાન નાખી દો જલ્દી અમને જન્મને જપ કરી આપો દરભાઈ દીવા પુષ્પૈની પેલી દરભાઈ છે બાજુ દરભાઈ વૈદમયા 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 ગોવરગાત્યા મુખિન્યમ પ્રેમ્યમ લિપિના સુમમલે કમલે કલે કલે અનાયમ નાગમ દેવદેવદ્યા યલેના ઉચ્છમ અગ્નિ ઉપર સર્વદાય હવે અગ્નિ ચાલુ કરો
છે નાનાથી મોટા છે. હવે બધામાંથી ઘી આવી ગયું, સાકુલી આવી ગયો, આહુતિનું દ્રવ્ય પેલું છે ને પગી. હા બોલો બોલો.
બધા યજમાનો આ ઈશાન પુરામાં બ્રાહ્મણો પાઠ વાંચે એમને પગે લાગો. 10 પાઠ વાંચશે. 10માનો એક દશાંશ એટલે નવચંદી એક પાઠનો હોમ અહીંયા થશે. ત્યાં આગળ વિશેષ નવા મંત્રની આહુતિ દ્વારા નવચંદી કાર્ય આપણું સંપન્ન આપણે કરી રહ્યા છે. તો પગે લાગો ત્યાં આગળ સરસ્વતી માતાની પ્રાર્થના કરો. સુખનામ બ્રહ્મ વિદ્યારામ માધ્યા ગવર્યાભિરે વેણા ભૂતગદારે મહોરા જાયા ગદારાભા અસ્તેનાય ગમાયમ યદરે અજાલવે લંબિતા વંદે આકરે વૈમગરે ઉદ્દેયાનાયા વંદે ગુરુરાયા યા પિસ્તાલીસ આવતી
નવગ્રહની એટલે બધાએ આહુતિનું દ્રવ્ય લઈ લેવાનું પાસે વચ્ચેની આંગળી બે અંગૂઠો એ સ્વાહા સ્વાહા શું બોલવાનું ગયા વખતે સ્વાહાની બોલવાના